મોર્નિંગમાં તો છે ને એટલી બધી ન હોય. તારે ચાલ બ્લડ ડોનેટ કરવા ગયા. કાંઈ ન કરવાનું, શાંતિથી ખાવા. તો ચાલતા મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મારા એક નવા બ્લોગમાં. તો વાગી ગયા છે સવારના 10 અને આપણે હવે હમણાં રસોઈનો ટાઈમ થઈ જશે. આજે સવારમાં તડકો હતો પણ અત્યારે પાછો વરસાદ જેવું થઈ ગયું છે, અંધારું છે. હવે વરસાદ આવે કે નહીં જોઈએ. આગાહી છે હવે કે 3 દિવસ સુધી વરસાદ આવશે એવી આગાહી છે. તો હવે જોઈએ. અને સવારનો નાસ્તો કરીને આજે સંદીપ જતા રહ્યા હતા બ્લડ ડોનેટ કરવા. તો હવે આપણે એને એક્સપિરિયન્સ પૂછીએ કે કેવું રહ્યો એનો બ્લડ ડોનેટ કરવાનો એક્સપિરિયન્સ. તો સંદીપ બ્લડ ડોનેટ કરીને આવી ગયા, કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ? સારો રહ્યો. સારો રહ્યો. સારો રહ્યો. તો કેવી હતી ટ્રાફિક? કેવી હતી ટ્રાફિક? અત્યારે મોર્નિંગમાં તો છે ને એટલી બધી ન હોય, કેમ કે ફર્સ્ટ હાફમાં અત્યારે બધા જે નોકરિયાત બધા હોય, જોબે જવાવાળા એ બધા આવે, અને અત્યારે લેડીઝ ને એ બધા થોડા બપોરનો ટાઈમ જેમ થાય ફ્રી થતા જાય એમ ત્યાં ભીડ વધતી જતી હોય એવું છે. એ તો છે. અને સંદીપ છે ને બહુ બધી વખત લગભગ અહીંયા બ્લડ ડોનેટ કર્યું છે. તો કેટલી વખત આપણે સંદીપ થયું હશે તમારું? મેં 4 વખત તો કરી દીધું છે. આ મારું 4થી વાર હતું બ્લડ ડોનેશન. હા, એક વખત આપણે જામનગરમાં કર્યું, લગભગ 3 વાર અહીંયા કર્યું હશે. ઈ બાને હું આપણું કોઈ પણ આપણું બ્લડ ને એ બધું હોય અંદર ખામી હોય તો ચેકિંગ થઈ જાય. એ બાને આપણા બોડીની અંદર એ નવું બ્લડ બને અને એટલું આપણે ઈ બાને દઈએ. બીજું તો આપણે શું દઈ શકવાના? મારે તો છે ને બ્લડ ડોનેટ કરવાનો વારો જ ન થતો, કેમ કે મારું કેમ તને કોઈ નથી અલાઉ કરતું? હા, મારે વજન પ્રમાણે મને કોઈ અલાઉડ જ નથી કરતું. અમે કોલેજ ટાઈમમાં હતા ને ત્યારે મારી 3 ફ્રેન્ડ છે ને તો બધા જ પતલા, એટલે 4 આમ બ્લડ ડોનેટ કરવા ગયા. આમાં કઈક વધે તો કોઈક અલાઉ કરે ને આમાં. તો 4 બ્લડ ડોનેટ કરવા ગયા ને દરવાજેથી જ પાછા વાળ્યા કે ભાઈ તમારું વજન નહીં ચાલે, તમે વયા જાઓ, બ્લડ ડોનેટ તમારે નથી કરવું, તમારું ઉલટાને દેવાની તમને કોકને જરૂર છે. તમને કોક આમાં તો કઈક લીધું હોય તો લોકોને ઉલટાનું ચડાવવું પડે. પછી ક્યાં કરે? ઈ તો કહું છું કે એને ઉલટાને ચડાવવું પડે. કાઢો ભાઈ આ લોકોને ન ભાઈ હાલે એમ બ્લડ ડોનેશન. એવું ન કરાય. અમારે જેવાની બ્લડ ડોનેટ કરવું હોય તો હું કરવું? કાઈ ન કરવાનું, શાંતિથી ખાવા મળો. પણ અમારે વધે જ નહીં બોડી, તો હું કરવું? તો બેહો ઘરે, બીજાનું લોહી ન પીવો. તો બ્લડ ડોનેશનમાં કઈ પ્રોસેસ હોય ઈ મને તો ખબર નથી, કેમ કે મારે તો કોઈ લીધું નથી. તો તમને પૂછું કે એમાં શું પ્રોસેસ હોય? બીજી જગ્યાની તો આપણને ખબર નહીં, પણ અહીંયા એ રીતે છે કે આપણે અહીંયા પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે. પછી આપણું બ્લડ ગ્રુપ ચેક કરે, બ્લડ પ્રેશર ચેક કરે કે એબનોર્મલ હોય તો એ લોકો આપણને ડૉક્ટર સાથે કન્સર્ન કરાવે. બાકી આપણે બંને વસ્તુ નોર્મલ હોય તો એ લોકો એનું ફોર્મ ફિલઅપ કરાવે કે ભાઈ તમે સવારે જમેલું છે કે નહીં, કોઈ રોગ છે કે નહીં, એ બધું ફિલઅપ કરીને સાઇન ઓફ કરીને એ લોકો આપણને બ્લડ કલેક્શન કરવાની હોય ને એની 2 થેલીઓ આવે, એ લોકોની ડૉક્ટર પાસેથી એ કલેક્ટ કરવાની. અને આપણને એ લોકો એમ કહે કે તમારા જે તે રૂમમાં જવાનું છે ત્યાં જવાનું, ત્યાં આપણો જેમ વારો આવે તેમ વારો લે. અને એ લોકો આપણને પૂછે તમને કે અત્યારે ચક્કર તો નથી આવતા ને, કંઈ જમીન તો આવ્યો છો ને? એ લોકો એક જ્યુસ પીવડાવી દે કે તમને એનર્જી રહે, કે શુગર ડાઉન હોય તો એ નોર્મલ રહે. પછી એ લોકો બ્લડ કલેક્શન કરવાનું ચાલુ કરી દે. પછી એ લોકોને આપણને વચ્ચે વચ્ચે પૂછતા રહે કે તમને કંઈ ચક્કર આવે છે કે એવું કંઈ થાય છે, તો એ બધું આપણને પૂછે. અને જેવું કમ્પ્લીટ થઈ જાય ને એટલે એ લોકો આપણને એમ કે તમને નોર્મલ છે, તો એ લોકો રિમૂવ કરી લે એ લોકોનું બ્લડ કલેક્શનનું, અને આપણને બેન્ડેડ પટ્ટી આપીને પાછું એક જ્યુસ પીવડાવી દે. અને પાણીને એવું પીને પછી એ લોકો આપણને એમ કહે કે હવે તમારે જવું હોય તો જઈ શકો. અને પછી તમે બહાર આવો ને એટલે તમને અહીંયા એવી પ્રોસેસ છે કે ગમે એવું મોમેન્ટો ગિફ્ટ આ લોકો આપણને પ્રોવાઈડ કરે, જે લોકો બ્લડ ડોનેટ કરીએ ને. મારે જેવાને તો કેવું થાય ખબર? શું થાય? રિપોર્ટ કરાવવાનો, કોઈ બી તાવ આવતો હોય ને તો રિપોર્ટ કરાવવાનો, એનું બ્લડ એટલું એવું લઈને નાનું એવી બોટલમાં લીધું હોય ને તોય ચક્કર આવવા મને જાય, તોય ચક્કર કાંઈ પડી જાય. આવા લોકો કે ડોક્ટર ને આનો રિપોર્ટ ન કરે, ડોનેટ કરવાની બહુ આવા રિપોર્ટ ન કરે, ના પાડી દે. ટીકડી દઈને નીકળો ભાઈ તમે. તો જો બ્લડ ડોનેટ કરીને આવ્યા ને તો એને કઈ ગિફ્ટ આવી છે ને સંદીપને, એ તમને બતાવીએ. તો આ બ્લડ ડોનેશનનું સર્ટિફિકેટ આપ્યું છે કંઈક આવું. પછી આ બેકપેકનું કવર આપ્યું છે, જે આપણી પાસે નહોતું. સારું થયું આવી ગયું કે વરસાદમાં યુઝ થશે બેકપેકનું કવર. મેં આ ઓનલાઈન હમણાં જોયું હતું કે આ રીતે એટલું નાનું જ આવે. હા, કવર આની ઉપર ચડાઈ દેવાનું. એટલે આ તમારે આ ભાગ આગળનો ભાગ ન બદલે, પાછળનો તો આપણે લગાવેલો જ હોય એમ, એ રીતે. અને આ બેકપેક આવ્યું છે જેનાથી આપણે ફૂલ ધરાઈ રહ્યા છે. બેકપેક આ લગભગ આપણું કેટલામું હોય છે? લગભગ 5મું કે 6ઠું હશે, કેમ કે
બ્લડ ડોનેટ કરે તો 2 વખત તો બેગ જ આવ્યા અને કંપનીમાંથી આવ્યા હોય જુદા, એટલે બેકપેકથી તો ધરાઈ ગયા છે હવે. તો કેવું લાગ્યું તમને અમારું ગિફ્ટ એ જરૂરથી જણાવજો. અને કોમેન્ટમાં કહેજો કે કોણ કોણ બ્લડ ડોનેટ કરે. બીજા દિવસની સવાર પડી ગઈ છે અને હું ને સંદીપ સવારનો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. તો સવારના નાસ્તામાં છે ભાખરી, ચટણી, ચા અને દહીં. આટલું લઈને બેસી ગયા છીએ. સંદીપને કાલ આવવામાં બહુ સાંજે લેટ થઈ ગયું હતું. કેમ સંદીપ? હમણાં રોજ કેમ લેટ થઈ જાય છે? કામ વધારે હોય ને એટલે. તો જો અમે અમારી ઘર નજીકના પાર્કમાં આવી ગયા છીએ અને આ જગ્યા ઉપર લગભગ અમે વધારેમાં વધારે આવ્યા હશું. હે ને જો સંદીપ? પાછળ ગ્રીનરી જો. અત્યારે વરસાદની લીધે કેટલી બધી ગ્રીનરી થઈ ગઈ છે. મસ્ત ગ્રીન ગ્રીન એકદમ ગાર્ડન. અને આ ગાર્ડનનો મારી ફેવરિટ કોઈ વસ્તુ હોય ને તો છે આ વોકિંગ ટ્રેક. મજા આવે ચાલવાની, જ્યારે ચાલવાની ઈચ્છા થાય ને ત્યારે. તમને લગભગ આગળના વિડીયોમાં બતાવ્યું અથવા તો પાછળ એક ક્લિપ મૂકી દેશું. એ વોકિંગ એકવાર જો તમે ચારે કરતી વ્યૂ જો. તો ચાલતા ચાલતા કદાચ વરસાદ આવે ને તો છાપરા નીચે બેસી જવાનું. તો શેડ બનાવેલું છે. શેડ છે ને એની નીચે બેસી જવાનું. ઈ નકરું કઈ વરસાદ નથી, તડકો હોય, બપોરે કોઈને આવવું હોય ને એના માટે એવું છે. પણ આ તો મને એવો વિચાર આવ્યો કે વરસાદ આવ્યો હોય કદાચ ચાલતા ચાલતા ત્યાં આપણે બેસી શકીએ એમ. આજે કેમ ચાલવા આવી તું? બસ એમ જ એમ થયું કે બહાર નીકળે થોડીક વાર એમ. છે પવન સારો હતો ને વાતાવરણ આમ એકદમ ઓલું હતું ને એટલે. આ વોકિંગ ટ્રેક છે એ પાર્કની ફરતો છે, એટલે આપણે આખું વોકિંગ ટ્રેક પૂરું કરીએ એટલે 1 કિલોમીટર જેટલું આપણે વોકિંગ થઈ જાય. આખું ચક્કર પૂરું કરીએ એટલે 1 કિલોમીટર થાય. આ છે એ અમારું નાસ્તાનું કેન્ટીન છે, જે સાંજે જ ખાલી ઓપન હોય છે. અને જો અત્યારે પક્ષીઓનો અવાજ કેટલો મસ્ત આવે છે. અહીંયા છે ને થોડાક ગાર્ડનની અંદર થોડાક ઇક્વિપમેન્ટ મૂક્યા છે કસરત માટેના. તો મેડમ ટ્રાય કરવા લાગી ગયા છે. ઉતરી જા, લઈને પડી જાય ને તો પાસે ઉપાધિ થાય. આમાં એવું લાગે કે આપણે પગ નવડાઈ જાય. હમણાં જો આ સાઈડ પર તો એવું છે. આ કરીને બતાય એટલે તારે કસરત. આ કેમ ઊંચું કરવાનું? હા ઊંચું કર, 2 હાથે. આ નવો થાય. આમ હાથ રાખ, આમ. હવે કર ઊંચું, કર બળ, કર ઊંચું. નો થાય ઈથી વધારે. લેજી હું એકવાર ટ્રાય કરું. પડી ગયા હોય એવું લાગ્યું. ઓહો સરસ. તો બસ જો આજના વિડીયોમાં આટલું જ. અહીંયા આપણે આપણા વ્લોગનો એન્ડ કરીએ છીએ. મળીએ ત્યાર પછી આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક યુ વ્લોગ જોવા માટે.